સિવિલ હોસ્પિટલ અમદાવાદ દ્વારા રાજભવન ખાતે વિશ્વ એડ્સ દિવસની ઉજવણી કરાઈ. એડ્સ અંગે જાગૃતિ ફેલાવવા માટે વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા તારીખ 1 ડિસેમ્બર 1988 થી વિશ્વ એડ્સ દિવસ ઉજવવાની શરૂઆત થઈ હતી, જે અન્વયે દર વર્ષે આ દિવસની ઉજવણી કરવામાં આવશે. વિશ્વ એડ્સ દિવસની વર્ષ 2024ની થીમ ટેક ધ રાઇટ્સ પાથ, માય હેલ્થ માય રાઇટ છે. આ થીમના આધારે રાજભવન ખાતે બીજી મેડિકલ કોલેજના સેન્ટર ઓફ એક્સલન્સ ART સેન્ટર 1 અને 2 તથા સિવિલ હોસ્પિટલ અમદાવાદ દ્વારા વિશ્વ એડ્સ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યપાલના હસ્તે બાળકોને ન્યુટ્રિશન કીટ આપવામાં આવી હતી. બીજી મેડિકલ કોલેજના પ્રોફેસર અને વિભાગાધ્યક્ષ ડોક્ટર કમલેશ ઉપાધ્યાયે સ્વાગત પ્રવચન કર્યું હતું અને શ્રીમતી દીક્ષિતા જોશીએ આભાર વિધિ કરી હતી. આ કાર્યક્રમમાં રાજ્યપાલના અગ્ર સચિવ ડોક્ટર અશોક શર્મા, આરોગ્ય વિભાગના અધિક નિયામક ડોક્ટર રાઘવેન્દ્ર દીક્ષિત, બીજી મેડિકલ કોલેજના ડીન ડોક્ટર હંસા ગોસ્વામી, સહાયક નોડલ ઓફિસર ડોક્ટર નીલિમા શાહ, સિવિલ હોસ્પિટલના પૂર્વ અધિક્ષક ડોક્ટર MM પ્રભાકર, સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજના ડોક્ટર્સ, આમંત્રિત મહેમાનો તેમજ HIV ગ્રસ્ત દર્દીઓ અને અનાથ આશ્રમના બાળકો ઉપસ્થિત રહ્યા હતા.